ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. 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 આજે આપણે લાલાનો પ્રાગટ્ય ઉત્સવ બહુ પ્રેમથી ઉજવવાનો છે. ગાવાનું છે, નાચવાનું છે, જગ્યાએ ઘણી છે. લાલાને વધાવવાનો છે. દેવનું સાનિધ્ય છે. વાલા ભક્તજનો, થોડી આજે ભૂમિકા બાંધુ કથાની. અમે તમને રોજ મંગલાચરણ કરાવીએ છીએ. જીલો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય રૂપાય વિશ્વ વિશ્વ ઉત્પત્યાદિ ઉત્પત્યાદિ હેતવે હેતવે તાપત્રય તાપત્રય વિનાશાય વિનાશાય શ્રી કૃષ્ણાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયં નુમઃ. અદ્ભુત મંગલાચરણ છે. આ મહાત્મ્યની કથાનું મંગલાચરણ છે. મૂળ ભાગવતનું જે મંગલાચરણ છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયઃ યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. અદ્ભુત મંગલાચરણ છે. હું તમને ખાલી છેલ્લો પાદ બોલાવું છું. જીલો સત્યમ સત્યમ પરમ પરમ ધીમહિ. ધીમહિ. આ સમગ્ર શાસ્ત્ર, પછી ભાગવત હોય, રામાયણ હોય, સત્સંગી જીવન હોય, હેતુ શું છે? આપણા જીવને ભગવાન સાથે જોડવાનું છે. ભગવાન સાથે શું કામ જોડાવાનું છે? તો આ સમગ્ર વિશ્વ એ 3 પ્રકારના સંતાપને ભોગવી રહ્યું છે. 3 પ્રકારના. કયા 3 પ્રકાર? જીલો આદિ ભૌતિક, આદિ ભૌતિક, આધિદૈવિક, આદિદૈવિક, આધ્યાત્મિક. આધ્યાત્મિક. આ નામ ભારે છે, પણ એનો અર્થ છે આધિ ભૌતિક પીડા, એટલે શરીરની પીડા. કેટલાય રોગ હોય, બોલો, જાત જાતના. આળું સાધન વૈધા, રોગ વૈધા. ખાવાનું વૈધું, રોગ વૈધા. મઠના રોટલા હટા ને શિવજી બધા મજામાં રહેતા હતા, અને પીઝા આવ્યા ને માંદા પીડ્યા. જંક ફૂડ ખાઈ ખાઈને વહેલા જંક યાર્ડમાં જવા માંડ્યા. તો માણસ જાત જાતના રોગ ભોગવે. પણ ભીખુદાનભાઈ છે ને, સરસ વાત કરે કે ગરીબને ખાવાનો પ્રશ્ન છે ને તવંગરને ખાવાનો પ્રશ્ન છે. એવો કોઠાર ભર્યો છે શેઠિયાનો, પણ આમ જોવે આમાંથી શું ખાવું? બધી ના. અબજો રૂપિયાની સંપત્તિ હોય, પણ હાળું કાંઈ ખવાતું ન હોય. શું ખાવું?
ગરીબને એ જ પ્રશ્ન હોય, ઘરમાં કાંઈ હોય નહીં, હું ખાવું? શારીરિક પીડા છે, કુદરતી આપત્તિઓ, દુકાળ પડે, અતિવૃષ્ટિ થાય, વાદળ ફાટે, લડાઈ ફાટી નીકળે, સુનામી થાય, આ બધી કુદરતી આપદાઓ છે. આ બંને કરતાંય મનની પીડા બહુ મોટી છે. બધુંય હોય ને મન માંદું હોય. બીજાનો હારો બંગલો જોઈને એને ઝૂંપડીમાં બળતો હોય કે હા આને આવડો બધો બંગલો કેમ? આ જે મનની પીડા છે, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, માણસ તપેલો છે. એટલે મંગલાચરણમાં આવ્યું, જીલો તાપત્રય તાપત્રય વિનાશાય. વિનાશાય ત્રણેય સંતાપ દૂર કેમ થાય? હર વ્યક્તિ સુખ ઈચ્છે છે, હર વ્યક્તિ. આમ તમે મને અરુસાવાળા કહો કે તમે ઇન્ડિયાથી અહીંયા શું કામ આવ્યા? સુખી થવા આવ્યા કે દુઃખી થવા? બોલો, સુખી થવા કે દુઃખી થવા? હર વ્યક્તિ સુખી થવા આવ્યો. તમે ભજન કરવા આવ્યા? હર વ્યક્તિનું લક્ષ્ય સુખ છે. તો માણસ દોડે છે. કૃષ્ણની એક કથા આવે છે, તો દશમ સ્કંદમાં જ આપણે વધારે કેન્દ્રિત થવાની છે આપણી કથાઓ. નાના નાના ગોવાળોની સાથે ભગવાન રમે છે, અને એમાં એક રમત છે, એનું નામ છે પડછાયાને પકડવાનો ખેલ, અને અમે અંગ્રેજીમાં કેચ ધ શેડોઝ કહીએ છીએ. પડછાયો પકડો. અમારા છોકરાઓ બધા હેવા દોડ્યા, જેમ દોડે ને એમ પડછાયો આગળ, જેમ દોડે એમ પડછાયો આગળ, જેમ દોડે એમ હાંફી રહ્યા. કે કાના આ તો નથી પકડાતો. કાનો કે મિત્રો મને મંત્ર આવડે, પડછાયો તમારી વાહે રહી જાય. ઊભા રહી જાઓ. ઊભા રહી ગયા. આંખો વીંચો. આંખો વીંચી ગયા. મંત્ર બોલો. શું મંત્ર બોલવો? તમારે ઝીલવાનો છે. કફલમ બોલો. કફલમ 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 કફલમ. આ કાનાનો મંત્ર છે. એનો અર્થ પછી કહીશ. આંખો વેચીને બધા કફલમ કફલમ કરે ને તો ભગવાન એક એકને પકડીને આમ કરી નાખે, સૂર્યની સામે મોટું કરી દે એક એક. તો બધાયના મોઢા સૂર્ય તરફ કર્યા. આંખો ખોલો. અરે કાના તો પડછાયા વાહે રહી ગયા. હાલો ભક્તજનો, સૂર્યને પીઠ દેશું તો યુ કુડ નોટ કેચ ધ શેડોઝ. પણ જો સૂર્યની સામે ચાલશો તો પડછાયો, ધ શેડોઝ તમારી પાછળ આવશે. એમ મંગલાચરણમાં કહેવામાં આવ્યું, સૂરજ કોણ છે? શ્રી કૃષ્ણાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ. સૂર્ય કૃષ્ણ છે, સૂર્ય રામ છે, સૂર્ય સ્વામિનારાયણ છે. કૃષ્ણ મંત્રનો અર્થ જ છે ધ ઓશન ઓફ એવરલાસ્ટિંગ પ્લેઝર. અખૂટ, અમાપ, અનફેધમેબલ દરિયાની જેમ, આકાશની જેમ આનંદથી ભરપૂર હોય તો ભગવાન છે. એટલે દુઃખમાંથી મુક્ત થવું હોય તો ભગવત સન્મુખ થવું પડે. તમે આખી જિંદગી દોડ, સીધ રેટ રેસ, આખી દુનિયા દોડે છે.
આખી દુનિયા દોડે છે અને રાત્રિ દિવસ દોડે છે. કાઠિયાવાડી ભાષામાં કહો રઘવાયા થઈને દોડે. રાત્રે હોય તો ફોન છાતી ઉપર રાખે, પછી એને હાર્ટ એટેક ન આવે તો બીજું હું અહીં રાખીને હોતો. અમેરિકામાં એક જગ્યાએ અમે રાત રોકાયેલા ને ભગતની મોટી ફેક્ટરી, અહીં છાતીએ ફોન રાખે. મેં સવારે કીધું કે આ ફોન તમને જોખમકારક છે, આ રહેવા દે. અને ખરેખર જોખમ થયું, માંડ જીવા. બધા દોડે છે, nobody knows where to go. ક્યાં જવું એ કોઈને ખબર નથી. મારે હરિસ્વરૂપ સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત દીધું છે. એક ડોશીમાને વાહન ઉપર બેહવાનો શોખ બહુ હતો. હોબી વાહન ઉપર બેસવાની, ઘડીક આના ઉપર બેસે. જાત જાતના વાહન ડોશીએ વાપર્યા. સ્કૂટરમાં બેઠા ને મોટરમાં બેઠા ને છોકરો સુખી તો પ્લેનમાં બેહાડ્યા. અને એમાં જૂના જમાનામાં ભેંસું ચારવા જાય, ભેંસું ઉપર ડોહી બેઠી. ટાણું મળ્યું ગધેડા સવારી કરી. એકય મૂક્યું નહીં. શું કામ? સખી મંડળમાં વાતો કરવા થાય. હું તો બધા વાહન ઉપર બેઠી અને બધી ડોશીઓ જોઈ રહ્યા હો, બધા વાહન ઉપર. એમાં એક ડોશીએ પૂછ્યું કે માં, હા ઊંટીએ બેઠા? ના, એક રહી ગયેલું. ડોશીને એવી શરમ આવી ગાળું, એક રહી જાય કેમ હાલે? ક્યારેક લાગ મળે તો ઊંટીએ બેહવું. કચ્છમાં ઊંટિયા તો બહુ હોય. એટલે આ કચ્છની કથા જેવું નથી કહેતો. એમાં ડોશી નીકળ્યા, ઊંટિયું ભટકાણું ને એ બેઠું પાછું. ડોશીને થયું કે હમણાં બેહીને ઉતરી જાઓ, બેઠી તો કહેવાય. એ ડોશી બેઠા, એમાં પવન આવ્યો, ડોશીમાનો હાડલાનો છેડો ઉડ્યો ને ઊંટિયું ભડકું. હેવું ઊભું થઈ ગયું અને 4 પગે દોડ્યું. કોઈન પકડી લીધી ડોશી. પડે તો ડોશી પડે. ત્યાં 2 જુવાનિયા સામે મેળા, માં કઈ બાજુ? આ ઊંટિયું લઈ જાય એ બાજુ. ભગા આજ કાંઈ નક્કી નથી. સીધ સિચ્યુએશન. વિશ્વનો કોઈ પણ દેશ હોય, ઊંટીએ દોડી રહ્યો છે. નો ડેસ્ટિનેશન. ત્યારે ભાગવતજી રામાયણ સત્સંગી જીવન શીખવે છે ભગવાન ડેસ્ટિનેશન છે. જો એના સન્મુખ ચાલશો તો સુખી થશો. ભગવત સન્મુખ ચાલો. મંદિરે આવીએ છીએ અને પ્રેક્ટિસ કરીએ છીએ ભગવાન સન્મુખ આવવાની. વાલા ભક્તજનો, ભગવાન નારાયણના શરણ સિવાય ક્યાંય સુખ નથી. હવે સવાલ એ છે કે આપણે બધાને ભગવાનને શરણે થવું છે, પણ સામે દેખાતા નથી. ભગવાનના 5 સ્વરૂપ છે. ચીલો. પરસ્વરૂપ, વ્યુહ સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ, અવતાર સ્વરૂપ, અર્ચા સ્વરૂપ. ભગવાન 5 પ્રકારે વિરાજમાન છે. પરરૂપ. આપણી આંખો એને જોઈ શકતી નથી. આપણા કાન એની ઝીણી ઝીણી વાતને સાંભળી શકતા નથી. આપણી વાત એ સાંભળે છે, પણ એનો અવાજ આપણે નથી સાંભળી શકતા. આપણા કાન બહુ દુબળા છે. આપણી આંખો એટલી સશક્ત નથી. આપણું મન એ પણ એના વિશે વિચારી શકતું નથી. બિયોન્ડ માઇન્ડ છે. આપણી બુદ્ધિ ત્યાં પહોંચી શકતી નથી. બિયોન્ડ લોજિક્સ છે. તો હાથ અને પગ એ તો કેમ પહોંચે? દૂર નગરી મારે દૂર નગરી.
है कन्हैया तुम बहुत दूर हो, हम कैसे पहुंच पाएंगे? हमारे पैरों में इतनी ताकत नहीं है कि हम चल कर के तुम्हारे पास पहुंचे। तुम कृपा करो। हम पर स्वरूप को देख नहीं सकते। व्यू स्वरूप तो हमारी समझ के बाहर है। पर स्वरूप का नाम पंचरात्र शास्त्र में वासुदेव नारायण कहा गया है। जी लिए। ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। देवर्षि नारद जी का एक प्रिय मंत्र है। ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। पर है। फिर इस सृष्टि के सर्जन के लिए, सर्जन के बाद धारण के लिए, धारण के बाद प्रलय के लिए भगवान और 4 स्वरूप धारण करते हैं। ओम वासुदेवाय नमः। ओम वासुदेवाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम संकर्षणाय नमः। ओम संकर्षणाय नमः। जो पर वासुदेव है वो द्विभुज है, द्विचरणारविंद है। भगवान के इतने सुंदर नेत्र है, सुंदर ब्रकुटी है, सुंदर नासिका है, सुंदर ओष्ठ है, सुंदर कान है, सुंदर वक्षस्थल है, सुंदर नाभि है, सुंदर आजान भुजाएं है, सुंदर चरणारविंद है। समय मिलेगा तो आपको पूरी मूर्ति का ध्यान करवाऊंगा। भक्तों के लिए बहुत उपयोगी होगा ध्यान कैसे करना चाहिए। लेकिन आज सारी शक्तियां उसमें लीन होती है। दिव्य भूमिका में, जिसको हम अक्षरधाम कहते हैं, भगवान विराजमान है। अनंत अक्षर मुक्त है। वेदों की श्रुति है, वेदाहमेतम पुरुषम महांतम। दिव्य शरीरधारी आत्माएं अक्षर मुक्त, अक्षर ब्रह्म भगवान की सेवा में। उस भगवान के हृदय में करुणा आती है तो भगवान अपर वासुदेव का रूप धारण करते हैं। वो चतुर्भुज होते हैं। अब सब शक्तियां प्रकट होने लगती है। जैसे बिजली चमकती है वैसे ही भगवान के वक्षस्थल से लक्ष्मी जी प्रकट होते हैं। फिर अलग अलग शक्तियां प्रकट होती हैं। उसके बाद अनिरुद्ध, प्रद्युम्न, संकर्षण, ये व्यूह स्वरूप प्रकटते हैं। आप रोज इसका अनुसंधान करते हैं लेकिन आपको पता नहीं। शिक्षा पत्री में लिखा है कि 4 जगह तिलक करना चाहिए, ललाट में, भुजाओं में और वक्षस्थल में। तो जब हम ललाट में तिलक करते हैं तो बोलते हैं, क्या बोलते हैं? जी लो। ओम वासुदेवाय नमः। ओम वासुदेवाय नमः। फिर भुजाओं में अनिरुद्धाय नमः। ओम अनिरुद्धाय नमः। प्रद्युम्नाय नमः। प्रद्युम्नाय नमः। संकर्षणाय नमः। संकर्षणाय ये नमः। 4 व्यूह स्वरूप है और 4 व्यूह स्वरूप में अनंत अनंत त्रिपुटी ब्रह्मा विष्णु महेश की प्रकट होती है। तो ये व्यूह स्वरूप से भगवान इस विश्व को धारण करते हैं, अनंत कोटि ब्रह्मांडों का सर्जन करते हैं। भगवान का अंतर्यामी स्वरूप है जो हमसे और आपसे
जरा भी दूर नहीं है। जैसे इस माला में धागा है, माला में जेम दोरो होय एम भगवान समग्र विश्वમાં વ્યાપીને રહ્યા છે। સમગ્ર એક અણુ જેટલા પણ ભગવાન દૂર નથી। He is with us always in day and in night. આપણે એને યાદ નથી કરતા, પણ એ આપણને છોડતો નથી। ભગવાન સતત આપણી સાથે છે, પણ આપણે એને જોઈ શકતા નથી। નથી પરને જોઈ શકતા, નથી વ્યૂહને જોઈ શકતા, નથી આપણી પાસે અંતર્યામી ભાવથી રહેલા છે એને જોઈ શકતા। ભગવાનને થાય છે કે મારા આને દર્શન નહીં થાય તો એનું કલ્યાણ કેમ થશે? એટલે ભગવાન કરુણામય પ્રેમમય ભગવાન છે, આનંદમય છે। દયાથી સંકલ્પ કરે છે કે મારા ભક્તને મારું દર્શન થાય એવો હું થાવ। રામ અવતારો પ્રગટ થાય છે। સૃષ્ટિનો આરંભ થયો ત્યારે ભગવાન સનકાદિક રૂપે પ્રગટ થયા। બોલો સનકાદિક ભગવાન એથી પહેલા વિરાટ નારાયણ રૂપે પ્રગટા। બોલો વિરાટ ભગવાન। દેવર્ષિ નારદજી રૂપે પ્રગટ થયા। બોલો નારદ મુનિ મહારાજ કી। ભાગવત એટલે અવતાર કથાઓનું શાસ્ત્ર। હિરણ્યાક્ષને ઉદ્ધાર માટે ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું છે। ઓમ વરાહાય નમઃ। ઓમ વરાહાય નમઃ। મનુષ્યોને સાંખ્ય જ્ઞાન અને યોગનું જ્ઞાન દેવા માટે ભગવાન કપિલ નારાયણ રૂપે પ્રગટા છે। બોલો કપિલાય નમઃ। ઓમ કપિલાય નમઃ। માં અનુસૂયા અને અત્રિ દેવીને ત્યાં ભગવાન દત્તાત્રેય રૂપે પ્રગટા છે। બોલો દત્ત ભગવાનની જય। જય ગુરુદત્ત જય ગુરુદત્ત જય ગુરુદત્ત જય ગુરુદત્ત। હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ। ઓમ હરિ ઓમ સત ગુરુદત્ત હરિ ઓમ સત જય ગુરુદત્ત। ઊંચામાં ઊંચું શિખર ભગવાન દત્તાત્રેયનું શિખર કહેવાય છે। ત્યાં ભગવાન દત્તના ચરણ પગલા છે। એક સાધક દત્તાત્રેય ભગવાનની આરાધના કરતા હતા। એ વખતે નાના 16 વર્ષના શુક્લકડી કાયાવાળા નીલકંઠ બ્રહ્મચારી પધાર્યા। મહારાજ વરની વેશે દત્તાત્રેયને ડુંગરે ચડ્યા અને આ સાધકને સામે દ્રષ્ટિ કરી એ જ વખતે દિવ્ય તેજ પ્રગટ્યું અને દત્તાત્રેય સ્વરૂપ પ્રગટ થયું। સાધક ધન્ય થઈ ગયા। દત્તાત્રેય ભગવાન બહુ ગજબના ભગવાન છે। યોગની શિક્ષામાં એક મહાયોગેશ્વર શિવજી, ભગવાન દત્ત અને ભગવાન પતંજલિ, આ 3 મહાયોગેશ્વરો, એમાંથી પછી આખી નાથ પરંપરા પ્રગટી, નવનાથ થયા, મહાયોગીઓ થયા, ગોરખનાથ, મત્સ્યેન્દ્રનાથ વગેરે। ભારતીય ફિલોસોફી એની પ્રયોગશાળા હોય તો યોગ શાસ્ત્ર છે। ગ્રંથોમાં થિયરી છે, યોગમાં પ્રેક્ટિકલ છે। જો સરખી રીતે યોગ કરવામાં આવે તો ગજબની સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે। પણ શ્રીજી મહારાજે સિદ્ધિઓને, ભગવાન કૃષ્ણે સિદ્ધિઓને આદર આપ્યો નથી। સિદ્ધિઓ ભગતને રોકી રાખે છે। પતંજલિ ભગવાન પણ કહે છે, ધીઝ ઓલ સિદ્ધિઝ આર ઓબ્સ્ટિકલ્સ એટ ધ પાથ ઓફ સ્પિરિચ્યુઆલિટી। કેર દક્ષ પ્રજાપતિને 60 દીકરી થઈ
એમાંથી 13 પુત્રી ધર્મ પ્રજાપતિને પરણાવી. તમે જ્યારે બદ્રીનાથની યાત્રાએ જાઓ ત્યારે બદ્રીનાથ ભગવાનથી થોડે દૂર માના ગ્રામ બાજુ આજે પણ ધર્મદાદાની અને મૂર્તિ દેવીની નાની નાની ડેરીઓ છે. સમય મળે, કોઈ જાણકાર હોય તો જાવ તો છો જ, તો અવશ્ય દર્શન કરજો. ધર્મદેવ પ્રજાપતિઓમાં ગણાય છે. દક્ષે પોતાની 13 પુત્રીઓ ધર્મ પ્રજાપતિ સાથે પરણાવી. એમાં સર્વથી શ્રેષ્ઠ, સર્વ જેને આદર આપે એવા પત્નીનું નામ મૂર્તિ દેવી છે. ધર્મદેવને પ્રજાપતિને ત્યાં કરુણા કરીને ભગવાન નરનારાયણ પ્રગટ થયા છે. બોલો નરનારાયણ દેવની. ધ્રુવજી તપશ્ચર્યા કરે છે. ધ્રુવજીને દર્શન દેવા માટે ભગવાન પધાર્યા. એ અવતારનું નામ કોઈ ઋષિઓના મતે પ્રશ્નિ ગર્ભ નારાયણ છે. ઓમ પ્રશ્નિ ગર્ભ નારાયણાય નમઃ. ઓમ પ્રશ્નિ ગર્ભ નારાયણાય નમઃ. બાલકૃષ્ણલાલ પ્રગટ્યા ને ત્યારે ભગવાને કીધું છે, માં તમે પ્રશ્નિ નામના સતી હતા, અમારા પિતા સુતપા નામના પ્રજાપતિ હતા, અને હું પ્રશ્નિ ગર્ભ નારાયણ રૂપે આપને ત્યાં પ્રગટ થયેલો. દશમ સ્કંદમાં આજની જ કથામાં આવે છે. ધ્રુવજીના વંશમાં ભગવાન પૃથુ નારાયણ થયા. બોલો પૃથુ ભગવાનની જય. એલા માળાઓ જય તો હરખી બોલો. બોલો પૃથુ ભગવાન જય. ભગવાન ઋષભદેવ સ્વરૂપે પ્રગટ્યા છે. મેં નાયરોબી કથામાં પણ કહેલું કે ઋષભદેવ ભગવાન એટલે વેદ ધર્મને માને છે, એમને અવતાર કે છે. જૈન પરંપરામાં આદિ તીર્થંકર છે, એ આદિનાથ છે. ઓમ આદિનાથાય નમઃ. ઓમ આદિનાથાય નમઃ. ભગવાનના અનેક અવતારો છે. 10 કે 24ની વાત જ નથી, અનેક અવતારો છે. શું કામ છે? મારા ભક્ત મને પામી શકે, એની આંખ મારા દર્શન કરી શકે, એના કાન મારી વાત, એના હાથ મારી સેવા કરી શકે, એ સ્થૂળ શરીરે મારી પાસે પહોંચી શકે. એટલે તો ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાને પ્રહલાદજીની રક્ષા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો છે. બોલો નરસિંહ ભગવાન કી જય. 14 મન્વંતરો છે, એટલે એક બ્રહ્માજીનો દિવસ, એના 14 વિભાગ છે, 14 ડિવિઝન્સ. એક ડિવિઝનમાં 4 યુગની એક ચોકડી, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી. 4 યુગની એક ચોકડી, એવી 71 ચોકડી એક મનુની. એક દિવસમાં કેટલા આપણા વર્ષો વીતે. એક એક મન્વંતરમાં ભગવાનના અવતારો થયા છે. એ મન્વંતરોમાં પ્રગટેલા પરમાત્માઓને હું વંદન કરું છું. બ્રહ્માજીને જ્યારે 50 વર્ષ પૂરા થયા, ફોર યોર ઇન્ફોર્મેશન, આ બ્રહ્માંડને બ્રહ્માજીના 50 વર્ષ થયા છે. બ્રહ્માજીના 50 વર્ષ એટલે ઇટ્સ નોટ સ્મોલ અમાઉન્ટ. ચીલો
આપણા આપણા 8 અબજ 8 અબજ 64 કરોડ 64 કરોડ વરહ જાય વર્ષ જાય ત્યારે બ્રહ્માનું ત્યારે બ્રહ્માનો એક દી થાય. એક દી થાય. સ્વામીજી સ્વામી ટાઢાપુરના સુરેશ આને જેમ જીલાવું એમ જીલાયો. વાલા ભક્તજનો, એક જણો કે અભિમાન કેમ ટાળવું? મેં કીધું હાવ ખુલ્લામાં ખાટલો ઢાય અને આકાશ વગરના વાદળા વગરના આકાશ સામે જો, પછી વિચાર કર કે આટલામાં તું ક્યાં છો. શું અભિમાન કરીએ છીએ, કીડી મકોડી જેવાય નથી. આપણી ધરતી રાયના દાણા જેટલી નથી. મને અમારા એક સંત છે, કોકે સરસ બધા પ્લેનેટ્સનું બધું લાવ્યા. તો પૃથ્વી હોય ને કે જેમ જેમ આ પ્લેનેટ જ્યુપિટરના આવે તો નાની નાની થતી જાય, રાયના દાણા જેવી થઈ જાય. ગેલેક્સીનો નકશો દોરે ને તો એ ગેલેક્સીમાં નિશાની હોય કે આ તમારી સૂર્યમાળા છે. ધરતી જ દેખાતી અને આપણે ક્યાં જ દેખાય, છતાં વાયડા ને પાર નહીં. મારા જેવું કોઈ નહીં, મારા વગર કોઈનું હાલવાનું નથી. એક ટીટોડાને કેફ ચડી ગયો તો આમ પગ રાખીને હૂટ, હેવા વાદળા ચડેલા. અને કોઈએ પૂછ્યું, હે ટીટોડા હું આમ પગ ઊંચા રાખ્યા? અરે આભ ફાટવાની તૈયારી થઈ, હમણાં આભ પડશે, ટેકો કોણ દે? મારા તારું ભલું. આભને ટેકો દેવા આમ પગ કર્યા, બોલો. આપણામાં ટીટોડામાં કાંઈ ફરક નથી. હા, વાયડા નો પાર નહીં. હું અમને થોડુંક બોલતા આવડે ને, હા અમારા જેવો કઈ વખતા નહીં. તમને 5 પૈસા વાળા, આપણે પૈસા વાળા. કોઈને સારું રૂપ હોય તો અમે રૂપવાળા. અરે ભાઈ, તારા રૂપને અમે હમણાં રોગ લાગુ પડશે ને, કાંઈ તારું રૂપ હાથમાં નહીં આવે. રૂપ જોબન કોઈ કાયમ ટકતા નથી. પણ માણસને સત્તા, સંપત્તિ, ગ્રહસ્થને સત્તા અને સંપત્તિ મળે ને એટલે આમ છે ઊંદેડા એ દારૂ પીધો હોય ને એવો થઈ જાય. અને અમને તમે બધા પૈગે લાગો ને અમારા બાપુનો કોટો આમ થઈ જાય. ઘણી વાર હું કહું, તમે બધા મનીષ અમને પૈગે લાગો ને, બધા માથું નમાવો. તો ઘડો નમાવે તો શું થાય? ઘડામાં પડ્યું હોય એ બધું બહાર આવે કે ન આવે? ઢોળાય. એમ તમે માથું નમાવો ને એટલે તમારા આમ ભર્યું હોય ને બધું અમારા અંગૂઠા પાસે ઢોળાય. અને પછી તમારું જે હોય ને બધું અમને અંગૂઠાથી ચડે. એટલે બાપુ હજર બમ થઈ જાય. શેનું અભિમાન? આપણી હસ્તી શું છે? એટલે હું ગપ્પા નથી મારતો. 8 અબજ ને 64 કરોડ બરાબર એક દી થાય, એવા 360 દિવસનું એક વર્ષ થાય, એવા 50 વર્ષ. અબજોના અબજો વર્ષ વીતી ગયા. સાયન્સ શોધે છે, શાસ્ત્ર બતાવે છે, બિગિનિંગ ડેટ બતાવે છે શાસ્ત્ર. સાયન્સ ગોતે છે. સાયન્સને હજી 13 અબજ સુધીનું મળ્યું છે, 13 અબજ લાઇટ યરનું. હવે તો અબજોના અબજો વર્ષોની વાત આવી ગઈ છે. માટે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખજો. જ્યાં સુધી વિજ્ઞાન એને ક્રોસ ન કરે ને ત્યાં સુધી તો શ્રદ્ધા રાખજો જ. અને વિશ્વાસ છે કે એક દિવસ વિજ્ઞાન પણ શ્રદ્ધા રાખશે. એને થશે કે ઋષિ મુનિઓની વાત વિચારવા જેવી છે. 50 વર્ષ પૂરા થયા ત્યારે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો છે અને સૃષ્ટિના બીજોની રક્ષા કરી છે. ઓમ મત્સ્યાય નમઃ. ઓમ મત્સ્યાય નમઃ. ભગવાને હાથીના રક્ષા માટે હરિ અવતાર ધારણ કર્યો. કેવો મદમત ગજરાજ
9 ગજો હાથી, લાંબા લાંબા દંતશૂળ, આમ દાંત મારે ને ભલભલા, જૂના ખખડ ધજ ઝાડને ઉખાડી નાખે એવો હાથી, સેંકડો હાથણીઓ, સેંકડો મદનિયા. મદનિયા એટલે સમજ્યા ને, હાથીના બચલા એને મદનિયા કહેવાય, ઊંટના બચલાને બોતડા કહેવાય. નથી કહેતા આ બોતડા જેવો છે. હા, ગધેડાના છોકરાને ખોલકા કહેવાય. એમાં હાથીને ઓલા ઝૂડે ઓક્ટોપસે પકડ્યો. હેવી લડાઈ ચાલી. ઓલી હાથણીઓ અમને પકડે, પૂછડે ના પગે ને દાંતે ને ખેંચે, પણ ઓક્ટોપસ પાસે, ઝૂડ પાસે કઈ ચાલ્યું. બહુ ભયંકર લડાઈ ચાલી છે. દિવસોના દિવસો મદનિયા જોયા કરે કે આપણો બાપો બચે તો સારો, પણ હવે થયું કે હવે બાપો બચે એમ નથી. એટલે મદનિયા મીંડા ભાગવા. હાથણીઓ એક બાજી એક મંડી આગી પાછી થવા. સમજાય છે ને? હાથીની કથા છે, માણસની નથી કહેતો. વાનગીનો ખાટલો લાંબો થાય ને તે ખબર પડે મદનિયા કેવા છે ને હાથણીઓ કે. ત્યારે એને ભગવાન યાદ આવ્યા. હે હરિ, હે ગોવિંદ, હે માધવ, હે મુકુંદ. અને એ જ વખતે ભગવાન હરિ અવતારે પહોંચી ગયા. બોલો હરિ ભગવાન. હાથીનો ઉદ્ધાર અને ઓક્ટોપસનો ઉદ્ધાર કર્યો. સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાને 3 અવતાર ધારણ કર્યા છે. એક અવતાર કુર્મા અવતાર છે. બોલો કુર્મ ભગવાન. બીજો અવતાર અજન અવતાર છે. કદાચ તમે ઓછું સાંભળ્યું હોય, પણ જયારે મંથન થાય છે ત્યારે ભગવાન અજન નામ ધારીને દેવતાઓની બાજુ વાસુકી નાગના પૂંછને ખેંચી રહ્યા છે. અને અમૃત નીકળ્યું ત્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું છે. બોલો મોહિની ભગવાન. બલિ મહારાજ પાસેથી દેવતાઓની ત્રિલોકી પાછી લેવા ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું છે. બોલો વામન ભગવાન. વેદનો સુંદર મંત્ર છે. ઇદમ વિષ્ણુર વિચક્રમે ત્રેધાનિ દધે પદમ. વામન ભગવાનનું બીજું નામ ત્રિવિક્રમ છે. ગુજરાતીમાં એનું નામ ત્રિકમ થઈ ગયું. ફલાણા ભાઈ ત્રિકમ એટલે ત્રિવિક્રમ છે. ત્રિવિક્રમ નો બહુ મોટો આધ્યાત્મિક ભાવ છે. આખું એક માંડુક્ય ઉપનિષદ વેદોનું ત્રિવિક્રમ ઉપર છે. ઓમ ત્રિવિક્રમાય નમઃ. ઓમ ત્રિવિક્રમાય નમઃ. આ બ્રહ્માંડ જેવું બાર છે એવું આ શરીર બ્રહ્માંડ છે. 3 પગલા છે. આકાશ, પાતાળ અને પૃથ્વી. એ જ રીતે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા. ગજબનું ત્રિવિક્રમ સ્વરૂપ છે. જોઈએ, અવસર મળશે તો કહેશું. નેત્ર વંદન કરું ભગવાન ત્રિવિક્રમને. ભાગવતજીની શાસ્ત્રોની કથાઓમાં બહુ ઊંડા મર્મો ભરેલા હોય છે. અને ત્યાર પછી રઘુકુલ ભૂષણ ભગવાન રામચંદ્રજી દશરથ મહારાજ અને કૌશલ્યા દેવીને ત્યાં પ્રગટ થયા છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન. 2 મિનિટ ધૂન કરી ભગવાન રામને વધાવીશું. ભગવાનના અનેક અવતારો છે. અનેક, નહીં 10, નહીં 24, અસંખ્ય અવતારો.
And it's said in Bhagavatam, અવતારા અસંખ્ય વ્યાસ લખી રહ્યા છે. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે હે પાર્થ, તારા અને મારા તો બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, અનેક અવતારો છે. એટલે કોઈને એવો પ્રશ્ન થતો હોય કે સ્વામિનારાયણ ભગવાનનું નામ 24માં નથી તો એને ભગવાન કહેવાય કે નહીં, એ પ્રશ્ન અસ્થાને છે. ભગવાનને સંખ્યાથી બાંધી નથી શકાતા. ભગવાન તો એના લક્ષણોથી ઓળખાય છે. અમે વચનામૃત ભૂમિકા નામનો ગુજરાતીનો ગ્રંથ લખ્યો છે. એમાં ભગવાન સ્વામિનારાયણ શા માટે ભગવાન છે એમાં 13 લક્ષણો બતાવ્યા છે. કારણ કે અમને 3 સ્વરૂપો બહુ ગમે છે, રામ, શ્યામ અને ઘનશ્યામ. આપણે એસજીવીપી આવો ને તો અમે 3 સ્વરૂપો પધરાવ્યા છે. પધરાવવાની પાછળ અમારો આશય છે કે હિન્દુ સમાજ વિવિધ માન્યતાઓ, વિવિધ શ્રદ્ધા એ એક દોરામાં પરોવાય. તમારી શ્રદ્ધાને હું આદર આપું, મારી શ્રદ્ધાને તમે આદર આપો. હિન્દુઓ ટકરાય નહીં. દુર્ભાગ્ય આજે વૈશ્વિક સત્તાઓ રાજકારણીઓને અથડાવવામાં સફળ થઈ હવે ધર્મને અથડાવી રહી છે. ધર્મના આગેવાનોને અંદરો અંદર એ સમજતા નથી કે આપણે કોકના હાથા બની રહ્યા છીએ અને કારણ વગરના ભોમાંથી ભાલા ઊભા થાય. એમ નાની નાની બાબતમાં જો ધર્મ ગુરુઓ પરસ્પર સંઘર્ષ કરશે તો ભારત વર્ષને કોઈ નહીં બચાવી શકે. આજ સુધી ભારત એટલે મજબૂત છે કે વિવિધતાને ભારત પ્રેમ કરતો આવ્યો છે. ફૂલડાઓ નોખા હોય, બગીચો તો બાપ એક જ હોય. ડાળીઓ નોખી હોય પણ થડ તો એક જ હોય. નદીઓ નોખી હોય પણ દરિયો તો એક જ હોય. તો આપણે એકબીજા પ્રત્યે આદર શીખવો પડશે. ભગવાન સ્વામિનારાયણે મંદિરો બાંધ્યા ને વાલા ભક્તજનો, અમને હિન્દુ યુનિયન શા માટે ગમે છે? હિન્દુ ધર્મની 5 ધારાઓ છે. વૈષ્ણવી ધારા, શૈવી ધારા, ગાણપત્ય ધારા, શાક્ત ધારા, સૌર ધારા. માતાજીને, શિવજીને, વિષ્ણુને, સૂર્યને, ગણેશજીને બધા માને અને છઠ્ઠા હનુમાનજી મહારાજ. ભગવાન સ્વામિનારાયણે મંદિરો એવા બાંધ્યા કે એમાં બધાની સ્થાપના કરી. આખા હિન્દુ ધર્મને એક કરેલો છે ભગવાન સ્વામિનારાયણ. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ છે, બધા દેવોનું આદર થકી વંદન કરવું, દર્શન કરવું, અનાદર ના કરવું. તો આપણી બધાની સત્સંગી હોય, we are not separate from Hindus. સ્વામિનારાયણ ભગવાન એમણે જે સંપ્રદાય સ્થાપિત કર્યો, ઓમ રામાય નમઃ, રામાય નમઃ, ઓમ શ્યામાય નમઃ, ઓમ શ્યામાય નમઃ, ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. તો એ ઉપર જ બેસતો નથી, આવે છે, આપણી પાસે આવે છે, વિવિધ અવતારો ધરીને આવે છે. વાલા ભક્તજનો, તમારે સંસારમાં પેલા સગપણ થાય, હગાઈ થાય. હગાઈમાં શું થાય બોલો? શું થાય? ગોળધાણા ખાય, બીજું કઈ નહીં. અરે હગાઈનો સુરેશ મંત્ર હોય, હું ભલામણ, હું તમને હગાઈનો મંત્ર બોલાવું, ઝીલો. તમે ત્વમે હમતે. હંતે. કે શાસ્ત્રમાં નહીં ગોતવા જતા, માધવ પુરાણનો મંત્ર છે. ત્વમે, ત્વમે આજ છે ને, આજથી તમે અમારા અને અમે આ હગાઈ. બોલો, સગાઈમાં કન્યા તરફથી શ્રીફળ અને ₹1 આવે. એટલે
વર પક્ષ તરફથી એનો સ્વીકાર થાય અને પછી વર પક્ષ તરફથી ચૂંદડી જાય એટલે સંબંધ પાકો થાય. પણ એક વખત સગાઈ થઈ ગઈ તો વરની જવાબદારી કેટલી વધી જાય. હવે કન્યાને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એને લેવા માટે વરરાજો વાજતે ગાજતે આવે છે. શેરી ભલી પણ હાંકડી. આપણે ભગવાનને એ કહેવાનું છે, પ્રભુ અમે તમને વરવા માટે ચૂંદડીઓ ઓઢી છે તો હવે અમને લેવા પધારો. શેરી ભલી નગર ભલા પણ તુર રે કેસરિયા અમારી હાથની શેરીમાં તમારી જાડી જાન કેમ એક નક્કી છે કે અમારી શેરીઓ ભલે હાથની હોય પણ એ ભલી છે, શણગારેલી છે. એમાં કાંટા કાંકરાને બદલે ફૂલ બિછાવેલા છે. પ્રભુ અમારે ત્યાં પધારો. શેરી વળાવીને સજ શ્રી ભલા સજ કરો ઘેરે આવો શ્રી ભલા શ્રી ભલા સજ કરો ઘેરે આવો કીર્તનમાં તાલી ખાસ પાડવી જોઈએ. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તાલી પાડે ને એટલે આપણા પાપ હોય એ બધા ઉડે, અને જે તાલી ન પાડતો હોય ને ત્યાં જાય. હવે તમારે પાડ્યું તો પાડજો, ન પાડો તો કાંઈ. हम नहीं पहुंच सकते हैं तो वो हमारे पास आते हैं. करुणा तो देखिए भगवान की, गहराई तो देखिए हिंदू धर्म की. हिंदू धर्म मानता है कि वो आते हैं, अनेक रूप से आते हैं. वो एक है, नाम अनेक है. वो एक है, रूप अनेक है.
दो नहीं है, देवता ही अनेक है। सेमी गॉड्स आर मेनी बट सुप्रीम गॉड इज वन एंड ओनली वन। वो आते हैं, अवतार धारण करके आते हैं। तो अवतार जब चले जाते हैं तो मूर्ति के रूप में विराजमान होते हैं। देखिए इनकी करुणा, ये मूर्तियां साधारण नहीं होती है, इसमें साक्षात परम तत्व का वास होता है। इसकी सेवा प्रकट भावना से होनी चाहिए। हमारे जीवबा जब भगवान को दूधपान कराते थे तो बाल मुकुंद भगवान प्रकट हो जाते थे और दूधपान करते थे। એવું સરસ થાળનું પદ છે। दूध गायनो उकाળી કટોરો ભરી લાવી છું મહારાજ। આ રોગ જો પ્રભુ પ્રેમ સહિત મારી વિનંતી છે ઘનશ્યામ। वो हमारी सेवा स्वीकार करते हैं, हमारे फूलों को स्वीकारते हैं, हमारे वस्त्रों को स्वीकारते हैं, हमारे भोग को आरोपते हैं। प्रेम और श्रद्धा होनी चाहिए। पत्थर नहीं है, चित्र नहीं है, ये स्वयं भगवान है। भाव से सेवा करके देखिए तो सही, आपको मूर्ति में से प्रत्युत्तर मिलेगा। आपके मनोरथ ये मूर्ति पूर्ण करेगी। तो अर्चा और अवतार दो स्वरूप हमारे लिए सुलभ है। प्रेम से ठाकुर जी की सेवा करनी चाहिए। हम ज्ञान में कहाँ तक आगे जा सकते हैं? હમણાં હું તત્વજ્ઞાનની કથા શરૂ કરું, ભાગવતજીના 3જા સ્કંદની લગભગ સમાધિ થઈ જાય અને એવા સ્કંદો આવે, મહારાજ કથા કરાવતા હોય, પેલા કાઠીઓ આમ આમ ઊંચા થઈને જુએ, અધ્યાય પૂરો થાય ને ત્યાં લાલ નિશાન હોય અળતાઈની સાઈડ, આમ જુએ, એકબીજાને પૂછે રાતો આદો, ઓલું લાલ અને જૂની કથા એ કેવી, એક એક શ્લોક વંચાતો હોય, લગભગ બધી સભાને આમ જ થઈ ગયું હોય, વક્તા એક જ જાગતો હોય, એને જગાડવા માટે વચ્ચે વચ્ચે બોલવાનું હોય, હરે, શું બોલવાનું હોય? હરે હરે। ભાઈ વક્તા હું બોલે છે ખબર, હરે આવે એટલે બધા આમ થઈ હરે। એક વક્તાએ તો એવી કથા કરી, એક ગામમાં હું કથા કરવા ગયો તો, હરે હરે એમાં 20x20 રૂમમાં કથા મંડાણી હરે હરે અને 20,000 શ્રોતા હમાઈ ગયા હરે હરે અને એમાં પૂર્ણાહુતિનો દાડો આવ્યો હરે હરે અને આ બધા પ્રેમી ભક્તો પૂજામાં ગોળ લઈ આવ્યા હરે હરે અને એ તાજો ઘરનો ગોળ મોશીની વાડીનો આવ્યો, હરે હરે। અને એમાં એ ગોળનો ઢગલો મેરુ પર્વત જેવડો થયો, હરે હરે માખીઓ સ્વર્ગની ખાવા આવી, ગોળ ખાઈ ગઈ, પોથી ખાઈ ગઈ, મને ઉપાડી ગઈ। કેવા માણસ! રાતો આદો અધ્યાય પૂરો થયો એમ સોમલોકાચર કે સુરા આબા સુરા રાતો તો આદો પણ ભણું ભટડો ટપુ ગયો કે બીજો ઉપાડી લીધો। અધ્યાય પૂરો થાય ને ત્યારે ઘંટડીઓ વગાડવી પડતી શ્રોતાઓને, પરીક્ષિતોને જગાડવા માટે। તો જ્ઞાન કેટલું પચે? ભક્તિ તો બાપ બધાય કરી શકે, બાળકો, યુવાનો, વડીલો, દીકરીઓ, બહેનો, વૃદ્ધો। ભક્તિ તો ભક્તિ છે। એટલે તો વ્યાસજીને આ રચના કરવી પડી શાસ્ત્ર। યોગ કેટલા નહીં થાય, હું મંગલાચરણ કરાવું, એ મંગલાચરણનું ધ્યાન ગણે માંડ માંડ થાય, તો વધારે મેડિટેશન કેમ થાય? પણ નામ સંકીર્તન કથા શ્રવણ સરળ છે, એટલે આ શાસ્ત્રની રચના થયેલી છે।
તો પ્રભુ પધારે છે અવતાર સ્વરૂપે, હર્ચા સ્વરૂપે, અને આપણે હવે લાલાને પધરાવવાના છે. ઓમ રામાય નમઃ. ઓમ રામાય નમઃ. ઓમ શ્યામાય નમઃ. ઓમ શ્યામાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. બે વંશ અતિ પ્રસિદ્ધ છે, એક સૂર્યવંશ, એક ચંદ્રવંશ. સૂર્યવંશમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામચંદ્રજી પ્રગટ થયા અને આખો સૂર્યવંશ દેદીપ્યમાન બની ગયો. ચંદ્રવંશમાં એક આવેશાવતાર થયો, એનું નામ છે ભગવાન પરશુરામ. ઓમ પરશુરામાય નમઃ. ઓમ પરશુરામાય નમઃ. આવેશ અવતાર કોને કહેવાય? તમે જેમ કોઈને પાવર ઓફ એટર્ની આપો જે તમારા વતી કામ કરે, પણ પછી તમે પાવર ઓફ એટર્ની પાછો ખેંચી શકો, આ આવેશ અવતાર છે. ભગવાન અમુક કાર્ય માટે ભગવાને જોયું કે આ રાજાઓ બહુ ઉદ્ધત બન્યા છે, તો એના નિયમન માટે ભગવાન પરશુરામ આવ્યા. પણ ભગવાન રામ પ્રગટ્યા ને એટલે પરશુરામજીનો બધો જ પાવર ખેંચી લીધો. આવેશ અવતાર પૂરો થઈ ગયો, પણ ચિરંજીવી પણ આવ્યો. આપણા સંતો, નંદ સંતો મધ્યપ્રદેશના જંગલોમાં ઘૂમતા ત્યારે એમને અનેક વખત ભગવાન પરશુરામના દર્શન થયેલા છે. ભગવાન પરશુરામે ચણોઠીની માળાઓ ભગવાન સ્વામિનારાયણને પહેરાવવા માટે મોકલેલી છે. તો એ આવેશ અવતાર છે. અને બીજો પરિપૂર્ણ અવતાર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો થયો. પરીક્ષિતે કહ્યું, મહારાજ તમે ઘણા રાજાઓની, સૂર્યવંશી, ચંદ્રવંશી રાજાઓની કથાઓ કરી, અને હવે મને ભગવાન કૃષ્ણની કથાઓ કરો. જેણે મા ઉત્તરાના ગર્ભમાં મારી રક્ષા કરી, એ કૃષ્ણની કથાઓ કરો. હું શ્લોકોનો સાર તમને કહી રહ્યો છું. અમારા જેવા ભવરોગીઓ માટે જેમની કથા રસાયણ જેવી છે એવા કૃષ્ણની કથાઓ કરો. અમારા કુળ ઉપર કૃષ્ણની કૃપા કેવી, અમારા દાદાના રથની લગામ પકડી સારથી બન્યા, એ કૃષ્ણની કથાઓ કહો. હવે મારે બીજું નથી સાંભળવું, હવે મારું મરણ નજીક આવી રહ્યું છે, મને કૃષ્ણ કથા સાંભળો. સુખદેવજી મહારાજ કે છે, રાજન ધરતી ઉપર અતિ અધર્મ વધ્યો ત્યારે ધરતીએ ગાયનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજીનો આશરો કર્યો. બ્રહ્માણમ શરણમ યયો, હે બ્રહ્મન આ પાપના ભારથી મને છોડાવો. બ્રહ્માએ કહ્યું, ભૂદેવી હું તો સરજુ છું, પાલનની જવાબદારી તો ભગવાન નારાયણની છે. તો આપણે ક્ષીરસાગરને કિનારે ભગવાન વિષ્ણુની પાસે જઈ અને આરાધના કરી. ત્યાં તો દેવોનો સમુદાય, અસુરોથી ત્રસ્ત થયેલો સમુદાય આવ્યો. બધાએ સાથે મળીને ભગવાન શેષશાહી નારાયણની પ્રાર્થના કરી છે. સહસ્ર શીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત. હે ભગવાન, હે હજાર હાથવાળા, હે હજાર હજાર મસ્તકવાળા, હે હજાર હજાર નેત્રવાળા, હે ભગવાન અમારી રક્ષા કરો. હું જ્યારે વેદના મંત્રોની વાત કરું ને, હજાર હાથવાળા, હજાર આંખવાળા, તો આજના યુવાનો શું સમજે? હજાર મસ્તક હોતા હશે, પણ હું એને કહું મલ્ટી ડાયમેન્શન, હું એને કહું કે ઇન્ફિનિટ ડાયમેન્શન. ભગવાન કહેવાય છે કે ઇન્ફિનિટ ડાયમેન્શન મીન્સ નો ડાયમેન્શન. એ બધાથી પર છે. દેર ઇઝ નો રિલેટિવિટી એટ ઓલ. એ ભગવાન સર્વવ્યાપી, સર્વને જુએ છે, સર્વને જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે કહાં છુપાઓ, जिसके हाथ में દોરી. હું તમને છેતરી શકું, તમે મને છેતરી શકો, પણ આપણે કોઈ અંદર બેઠેલા અંતર્યામીને હજી સુધી
કોઈ છેતરી શકો નથી. ભગવાન બેઠો છે અંદર, બધું જ જાણે છે. માટે એને એના ભયથી જીવવું. તમારો ભય, મારો ભય ઇઝ નથિંગ. આપણે તો કોકની આબરૂ, કોકની પાસે આબરૂ સાચે, પણ અંદરની હારે આબરૂ હચવાય ને તઈ હાચો. બહારથી બધા એવા સરસ બનીને બેસીએ છીએ અને અંદર કેવા છીએ ને તો ઉપરવાળો અંદર બેઠેલો જાણે છે. ભગવાને આકાશવાણી કરી, બ્રહ્મન મારા પ્રાગટ્યનો સમય થયો છે. ગોપ દેવતાઓ ગોપ બને, દેવાંગનાઓ ગોપાંગનાઓ બને. વેદોની શ્રુતિઓ એક ગાયો થશે. હું પ્રગટ થઈશ, હું મથુરામાં પ્રગટીશ, ગોકુલ જઈશ. મારી યોગ માયા ગોકુળમાં પ્રગટશે, મથુરા આવશે. જાઓ, કરો ઉત્સવની તૈયારી. રામ ભગવાને જ્યારે આકાશવાણી દ્વારા કહ્યું, ગિરમ સમાધો ગગને સમીરિતા નિશમ્ય વેધા ત્રિદશાનુવાચ. હે રાજન, ભગવાને બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ દેવોને કહ્યું, ભગવાને આકાશવાણીથી. તમારી ટેલિપેથી કરતા આત્માનો અવાજ બહુ ઊંચો હોય છે. તમારી ટેલિપેથી ક્વોન્ટમની ગતિએ કામ કરે છે. આત્માના અવાજને તો ગતિ જ હોતી નથી, એ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે. માઇક્રો સેકન્ડ કહેવું એ પણ બહુ નાનું પડે છે. અંતરિક્ષમાં ઘટના બની છે. એ જ વખતે મથુરાના રાજમાર્ગ ઉપર વરયાત્રા નીકળી છે. મહારાજ યદુકુળ ભૂષણ યયાતિ પુત્ર મહારાજ યદુના વંશમાં જન્મેલા વાસુદેવ, વસુદેવ અને એની જ બીજી શાખામાં જન્મેલા દેવકની પુત્રી દેવકી. દેવક અને ઉગ્રસેન બે ભાઈ છે. દેવકના દીકરી દેવકી છે, ઉગ્રસેનનો દીકરો કંસ છે. એટલે બે બેન ભાઈ છે. કંસ રથ હાંકે છે, મારી બેન સાસરે જાય છે. અને કરિયાવર એટલે અદ્ભુત કરિયાવર. ભલા ભક્તજનો, આજે કાયદાઓ થયા કે દીકરીઓનો ભાગ પણ આપવો. પેલા પ્રેમથી થતું. દીકરી સાસરે જતી તો સમજીને દીકરીનો જે ભાગ હોય એ દાયજાનો અર્થ જ આ છે કે દીકરીનો ભાગ દીકરીને દઈ દેવો, એનું નામ દાયજો. એને બદલે દહેજ થઈ ગયું. લગ્નની માર્કેટમાં વરરાજા વેચાતા હોય, લાખના 2 લાખના દહેજ મગાતી હોય, કેમ જાણે રીંગણા બકાલા વેચાતા હોય. ઓલું પ્રેમથી દાયજો અપાતો. અને વ્યાસજીએ આ કરિયાવરને એવો લડાયો છે. સુખદેવજી મહારાજ જેવા જોગી પણ વર્ણન કરે કે દીકરી સાસરે જઈ રહી છે. મહારાજ ઉગ્રસેને, મહારાજ દેવકે 300 રથ અર્પણ કર્યા. એમાં 100 રથ સોને મઢેલા છે, સોનામોરથી ભરેલા છે. 30,000 અશ્વો અર્પણ કર્યા છે, ઘોડાઓ જાતવંત. 10,000 હાથી આપ્યા છે. દીકરીના બાપ સાંભળજો, હું આપ્યું દીકરીને. હાથી નો આપો તો કાંઈ નહીં, એકાદી ભેંસ તો લઈ. ભેંસ નહીં હાલે, એકાદું સ્કૂટર તો બિચારા વરરાજાને લઈ દેજો. બિચારા ગુડિયા વેલથી હાલે. પ્રેમથી કરિયાવર કર્યો છે, પણ દેવતાઓથી સહન ન થયું. આકાશવાણી થઈ, હે કંસ, જેનો રથ હાકે છે એનો 8મો દીકરો તને મારશે. માથા ભારે માણસનું માથું ફેર્યું. દેવકી જીવતી હોય તો 8મો થાય ને. મારવા તૈયાર થયો. વસુદેવ વચ્ચે પીડા, મને જેટલા દીકરા થશે ને એ તને સોંપી દઈશ. દેવકીને જીવતી રહેવા દે.
કંસને દયા આવી, પણ વસુદેવ ને દેવકીના ગ્રહસ્થાશ્રમના પહેલે જ પગલે ભયંકર વિઘ્ન આવી. દાંપત્ય જીવન દુઃખથી ઘેરાઈ ગયું. સાધન સામગ્રીમાં કમી નથી, પણ સંતાપ છે. દીકરા જન્મે આને દઈ દેવા. પહેલા પુત્રનો જન્મ થયો, કીર્તિમંત નામ છે. માને કેટલો હરખ થાય, પહેલું સંતાન છે. પણ આજે ઝૂલો ગવાયો નથી, હીલો બંધાયો. ઝૂલો બંધાયો નથી, હીલો ગવાયો નથી. દેવકીની આંખોમાંથી આંસુડાની ધારા છે. રાક્ષસને સોંપી દેવાનું. વસુદેવે સમજીને કીર્તિમંતને કંસને અર્પણ કર્યા. કોણ જાણે કેમ આ પાપીના દિલમાં દયા આવી. ના વસુદેવ, પેલો નહીં, 8મો આપજો. ઘેરે આવ્યા, પણ એનું સુખ લાંબુ ટીક્યું નહીં. દેવતાઓ છે ને મહા ઈર્ષાળુ હોય છે. આ વખતે તો સમય નહોતો, અને તમારે મુનિ સ્વામીએ એ નાયરોબીમાં દેવતાઓની કથા વાંચી. તમને ઘૃણા થઈ જાય કે માણસે આવું નથી કરતા, અને દેવતાઓ આટલી હદે જાય છે. અને વ્યાસજી આ ઈચ્છે છે, એટલા માટે ઈચ્છે છે કે એક સમય એવો આવ્યો, બસ પૃથ્વીમાં સુખી થાવ, મેરા પછી સ્વર્ગમાં સુખી થાવ, માટે બધું કરો. ભગવાનની ભક્તિ ભૂલાઈ ગઈ. એટલે એમના જેવા ચરિત્રો હતા ને એવા વ્યાસજીએ લેખા. એ જો તમે સાંભળો ને તમને દેવતાઓ પ્રત્યે ઘૃણા પેદા થઈ જાય. વ્યાસજી એટલે લખે છે કે આ બધાયમાંથી વિતરાગ પામી અને પામવા જેવા નારાયણ છે, સ્વર્ગાદિક નહીં. એ સિદ્ધ કરવા માટે વ્યાસજીએ દેવતાઓની કથા લખી છે. ગોસ્વામીજીએ પણ લખ્યું છે, ઊંચ નિવાસ નીચ કરતું તું. એ સુખ ના જોઈ શકા. નારદને મોકલી અગડમ બગડમ સમજાવી અને કીર્તિમંતનો સંહાર કરાયો છે. આ વાતને ડોંગરેજી મહારાજ આ રીતે કહેતા. નારદજી આવ્યા એકદમ ઉદાસ. કેમ ગુરુ મહારાજ, કેમ ઉદાસ? અરે ભલામણા, તું હાવ ભોળો. મનમાં પાછા બોલ્યા, એવો મારો ભોળો, મેલી જાય માટલું ને ઉપાડી જાય ગોળો, એવો કંસ ભોળો. પણ શું થયું? આ તે ઓલા કીર્તિમંતને જીવનદાન આપ્યું ને, અપાય નહીં. કેમ? આ માળાનો બેરખો છે ને, અહીંથી ગણ 1 2 3 8. હવે 8 થી પાછું ગણ 1. જો 8 1 થઈ ગયું, 1 8 થઈ ગયું. આ વિષ્ણુ તો મહા ગણતરી બાદ છે. એ 1 નું 8 કરી નાખે, 8 નું 1 કરી નાખે. દેવતાઓની માયા, વિષ્ણુની માયાને તું સમજી શકતો નથી, એટલે તું તને ભોળો કહું. અને કંસે દેવકીજીને વસુદેવને કેદમાં પૂર્યા. પછી જે પીડાના દિવસો શરૂ થયા છે, એક પછી એક દીકરાઓ જન્મતા જાય. ભદ્ર, રુજુ, સંવર્ધન વગેરે 6 પુત્રો. દીકરો જન્મે, માતેલા ગજરાજ જેવો હાથ આ કંસ આવે, દેવકીની ગોદમાંથી બાળકને ખેંચે. દેવકી છોડે નહીં, ખેંચીને કારાગારની પથ્થરની કાળી દિવાલો ઉપર શીફળ વધેરે ને એમ બધે. એ જનેતાએ સહન કેટલું કર્યું છે, એ વસુદેવે સહન કેટલું કર્યું છે. હંમેશા અમે કહીએ છીએ કે કૃષ્ણને વંદન કરતા પહેલા વસુદેવને દેવકીને કરજો. તમે ગમે એટલા સુખી થયા હો, પણ તમારા મા બાપોએ જે પરિશ્રમો કર્યા છે એને ક્યારેય ભૂલતા નહીં. ઘર હોય, સમાજ હોય, ધર્મસ્થાન હોય, એના પાયાના પથ્થરોની સેવાને ભૂલાય નહીં. જે સમાજ પાયાના પથ્થરોને ભૂલી જાય એની ઇમારતો સલામત રહેતી નથી મિત્રો. પાયાના પથ્થરોને યાદ કરવા બહુ જરૂરી હોય છે. 7મા બાળક તરીકે સ્વયં મહાકાળ
બલરામ શેષનો અવતાર માના ઉદરમાં આવ્યા. ભગવાને યોગ માયાને કહીને બલરામની સ્થાપના વસુદેવના બીજા પત્ની કંસના ભયથી વસુદેવે ગોકુળ મોકલી દીધેલા રોહિણી દેવીને. તો આ બાળકને લઈ અને ત્યાં રોહિણીના ઉદરમાં સ્થાપના કરવામાં આવી. In the recent days, you know the word surrogate mother. કે એક બાળક બીજી માના ગોદમાં ખોળામાં ઉદરમાં ઉછરે. આ બધી કથાઓ એની અંદર કેટલું વિજ્ઞાન ભર્યું છે. વિજ્ઞાનમાં જવાનું મારું મન નથી. ભક્તિમાં જે આનંદ છે એ બીજે નથી. બલરામજીનો જન્મ થયો. 24 અવતારોમાં આજે પણ સાઉથ ઇન્ડિયામાં બુદ્ધને બદલે બલરામને માનવામાં આવે છે. બુદ્ધનો સ્વીકાર નથી કરતા. બોલો બલરામ ભગવાન કી જય. શેષનો અવતાર બલરામ, શેષનો અવતાર લક્ષ્મણજી. ભગવાન જ્યારે જ્યારે પધારે છે ને ત્યારે શેષ સાથે પધારે છે જુદા જુદા સ્વરૂપે. આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે, પણ આપણા આદિગુરુ રામાનુજાચાર્યજી છે. રામાનુજાચાર્યજી પણ શેષાર્ય કહેવામાં આવે છે. શેષનો અવતાર માનવામાં આવે છે. એનું બીજું નામ કોઈ કોઈ જગ્યાએ સંકર્ષણ પણ કહેવામાં આવે છે. ભગવાને પંચરાત્ર શાસ્ત્રનો ઉપદેશ વચનામૃત વાંચો, જેમાં વારંવાર પંચરાત્ર આવે છે, એનો ઉપદેશ સંકર્ષણજીને કરેલો છે. એને મહાકાળ પણ માનવામાં આવે છે. હવે ભગવાને યોગ માયાને કહ્યું, યોગ માયા, હવે મારું પ્રાગટ્ય થશે. હું દેવકીના ઉદરમાં જઈશ, તારે યશોદાના ઉદરમાં જવાનું છે. મારું પ્રાગટ્ય થાય, તારો જન્મ થાય, ત્યારે ભલે આખી દુનિયા ઉત્સવ ઉજવે, પણ ગોકુળ ને મથુરા ઘોર ઊંઘમાં હોવા જોઈએ. જો તું આટલું કામ કરીશ તો તને નવરાત્રિના સમયમાં નારાયણી, કુમુદિકા, ચંદ્રિકા વગેરે 9 નામથી 9 દુર્ગા રૂપે સૂર્ય અને ચંદ્ર રહેશે. ત્યાં સુધી યોગમાયા તારું પૂજન થશે. હમણાં નવરાત્રિ આવી રહી છે. 9 દુર્ગાના સ્વરૂપ છે. માતૃશક્તિના 9 રૂપ છે. નામ શાસ્ત્રોને અનુસારે જુદા છે. શિવ પુરાણમાં જુદા હોય, વિષ્ણુ પુરાણમાં જુદા હોય. એકમાં માં પાર્વતીના સ્વરૂપ માનવામાં આવ્યા હોય, એકમાં માં લક્ષ્મીના સ્વરૂપ. ઇટ ડિપેન્ડ્સ કે તમે કયા શાસ્ત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છો. પણ 9 દુર્ગા ઇઝ 9 દુર્ગા. સુખદેવજી મહારાજ કે છે, સાવધાન પરીક્ષિત, ભગવાને પહેલા પ્રવિશ્ય મન આનક દુંદુભે હે. આનક દુંદુભી એટલે જેના જન્મ સમયે દેવતાઓએ નગારા વગાડેલા એવા ભગવાન શ્રી હરિના પિતા વસુદેવ એમના મનમાં પ્રવેશ્યા. આનો અર્થ એ છે, વાલા ભક્તજનો, જો સારા સંતાનો જોતા હોય ને તો હાકડા મન ન રાખવા, ખાબોચિયા જેવા મન ન રાખવા. આપણા મન મહાસાગર જેવા હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય. હાકડા મનવાળા ક્યારેય સુખી નથી થતા. જે ઉદાર મનવાળા છે એ જેટલા સુખી થાય, એ સુખી થાય. વાલા ભક્તજનો, પિતાના મનમાંથી ભગવાને માના ઉદરમાં પ્રવેશ કર્યો. 9 મહિના વીતવા આવ્યા છે. ઘણી વાર તો કંસને થયું કે મારી નાખું દેવકીને, પણ પાછો અટકી જાય છે. એક સરસ દ્રષ્ટાંત દીધું છે, એને હું મોડિફાય કરીને કહું. આવું સરસ ઝુમ્મર હોય મોટું, અને ઝુમ્મર જળાહળા થતું હોય, પણ એમાં કંઈક ડિફેક્ટ આવે અને ઝુમ્મર ઝાંખું પડી જાય. જૂના જમાનામાં દીવાને માથે જ્યારે ફૂલું વળી જાય ત્યારે દીવાની જ્યોત ઝાંખી થઈ જાય. માના ઉદરમાં ભગવાન બેઠા છે, એવું જળહળા શરીર થઈ રહ્યું છે, પણ કંસ યાદ આવે ને એટલે જ્યોત ઝાંખી થઈ જાય છે. રાજન સાવધાન, ભગવાન પ્રગટ થવાના છે.
દિશ પ્રસેદુર્ગગનમ નિર્મલોડુગણોદયમ મહી મંગલ ભૂઈષ્ઠા પુરગ્રામ વ્રજા કરાહા. ગામડે ગામડે નગરે નગરે આનંદ ઉત્સવ. ભગવાન પધારી રહ્યા છે, ભગવાન પધારી રહ્યા. દિશાઓ પ્રસન્ન છે, શીતળ મંદ સુગંધી પવન વાઈ રહ્યા છે. માં કારાગારમાં છે. બ્રહ્મા બ્રહ્માણી, શિવ ભવાની, ઇન્દ્ર ઇન્દ્રાણી, દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા આવ્યા છે. હે સત્ય સ્વરૂપ ભગવાન, સત્યવ્રત ભગવાન, અમે તમારી પ્રાર્થના કરીએ છીએ. તમારા પ્રાગટ્ય વખતે તો અમે અહીંયા કંસના રાજમાં રહી નહીં શકીએ મહારાજ, પણ અમારા ઉપર કરુણા કરજો. ગોકુળ વૃંદાવનમાં લીલા કરો ત્યારે આકાશમાં દ્રષ્ટિ કરીને અમને પાવન કરજો. બ્રહ્માજી કે છે, હે ભગવાન, ગમે એવી યોગ સાધના કરે, જ્ઞાન સાધના કરે, પણ એનું પતન થવાની શક્યતા છે. પણ તમારા ચરણારવિંદની નૌકામાં જે બેસે છે ને, તથા નતે માધવતાવકા ક્વચિત પશ્યંતિ માર્ગાત ત્વયિવત સહૃદાહા. તમારી સાથે પ્રેમના નાતા જોડાય એનું કોઈ દી પતન ન હોય મહારાજ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે ભાંગો તોય કળશ સોનાનો રે સાધો, ભક્તિ ઉપર ભય શાનો. આખરે સોનાનો કળશ છે, બહુ બહુ તો ઘડામણ જાય, પણ સોનાની કિંમત જાય નહીં. ભક્તિ એવી છે. તો પ્રભુ અમને તમારી ભક્તિ આપો. દેવતાઓ અદ્રશ્ય થયા. આભમાં મેઘલી જામી છે. ઝીણો ઝીણો વરસાદ વરસવા માંડ્યો છે. ચારે બાજુ એવું સુંદર વાતાવરણ છે. મયુરો ટહુકાર કરે છે, કોયલો કૂજન કરી રહી છે. પણ પ્રભુ રાત છે. અરે રાત રહેવા દે પરીક્ષિત, સાવધાન. આજે રાતમાં દિવસ છે, દિવસમાં રાત છે, વસંતમાં વર્ષા છે, વર્ષામાં વસંત છે. બધી ઋતુઓ એક સાથે ભેગી થઈ ગઈ છે. મા દેવકીના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું. તમે ગરબે રમતા હો મારી બહેનો, તો એ દીવડામાંથી જેમ શેરડાઓ નીકળે દીવાના, એમ માના રોમે રોમથી તેજ પ્રગટ્યું. અને એ તેજમાં ભગવાન ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બોલો ચતુર્ભુજ ભગવાન કી જય. માના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા. વસુદેવ ઉભા થયા, પણ હાકડો બાંધેલી છે, પછડાઈ ગયા. ભગવાન નારાયણના નેત્રોમાંથી આંસુ આહા, હું મુક્તિનો દાતા અને મારા મા બાપ કેદ ખાને. માં, મારી એક વાત ધ્યાન દઈને સાંભળો. હું હમણાં બાળક બનીશ. પિતાજી, તમારે મને ગોકુળ લઈ જવાનો છે અને ત્યાંથી યોગ માયાને અહીં લાવવાની છે. 11 વર્ષ સુધી હું ગોકુળ વૃંદાવનમાં લીલા કરીશ, અને પછી માં પાછો આવી તમારા એક એક આંસુડાનો બદલો કંસ પાસે વસૂલ ન કરું તો હું ભગવાન નહીં. ભગવાને બાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. એવા સુંદર નેત્રો, ઉપડતું ભાલ, નમણી નાસિકા, સુંદર ભ્રકુટી, મંદ મંદ હસી રહ્યા છે. મા દેવકી દૂધની ધારાઓથી ભગવાનને અભિષેક કરી રહ્યા છે. વસુદેવે સમજીને મસ્તક પર લીધા ટોપલાને. દરવાજે પહોંચ્યા તો તાળા દેવાયેલા હતા. પણ જ્યાં ભગવાન સાથે આમ સ્પર્શ કર્યો ને, તાળા તૂટી ગયા, દરવાજા ખુલી ગયા. યોગ માયાના પ્રભાવથી ચોકીદારો એવા ગાઢ ઊંઘમાં છે, કોઈને ખબર નથી શું થઈ રહ્યું છે. રાજમાર્ગ ઉપર આવ્યા, આકાશમાં મેઘ રાજાને થયું ભગવાનને અભિષેક કરું. ધીરે 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 વરસાદ વરસવા માંડ્યો. શેષ નારાયણને થયું કે આ મેઘ ગાંડો થયો છે. ભગવાનનું શરીર ખુલ્લું છે, ઠંડા જલ બિંદુઓ પડે છે. એટલે ભગવાને શેષનું ફણાનું છત્ર બનાવ્યું છે. વસુદેવને ખબર નથી કે લાલાની લીલા શરૂ થઈ ગઈ છે. યમુનાને કાંઠે આવ્યા ને યમુના એટલી ગાંડી થઈ ગઈ છે. પ્રભુ પધારે, મારે ભગવાનના ચરણનો સ્પર્શ કરવો.
ભગવાને મનોમન કીધું, હે યમુના, આ વસુદેવના માથે ટોપલામાં હું, તું મારા ચરણ સ્પર્શ કરવા આવીશ તો આ પિતા તણાઈ જશે ગાંડી થામાં. એમ કરીને ભગવાને જમણો ચરણ લાંબો કર્યો. દૂધમાં ઉફાણો આવ્યો હોય ને પાણી પડે ને જેમ દૂધનો ઉફાણો બેહી જાય એમ ભગવાનના ચરણનો સ્પર્શ થતા યમુનાના પૂર ઓસરી ગયા, મધ્યે માર્ગ થયો. બોલો કૃષ્ણ કનૈયા. જશોદાની ગોદમાંથી યોગ માયાને લીધી, યોગ માયાની જગ્યાએ કાનુડાને પધરાયો. પાછા આવ્યા ને તે ઓલા તાળા હતા ને પાછા દેવાઈ ગયા. કથા બહુ મજાની છે. આપણે બધા કથામાં બેઠા હોય ને ત્યાં સુધી બધા તાળા શિવજી બધા ખુલી જાય, પણ ઊભા થઈને જોડા પહેરે ને એટલે બધા તાળા પાછા. બધું હાય સ્વામી દઈ દેજો, જે સાંભળ્યું છે બધું દઈ દેજો સ્વામી. કંસને ખબર પડી ને જાયગો એવો ભાગ્યો માતેલા ગજરાજ જેવો આવીને એકદમ તાળાઓ તોડી દરવાજા ખોલી અને દેવકીની ગોદમાંથી કન્યાને ઉઠાવી. હે કંસ, તું મારો ભાઈ છો, તે મારા કેટલા છોકરા માર્યા, તારી બીકથી મારો હાથમાં બાળક સ્રવી ગયો, તને દયા નથી આવતી. પણ સાંભળે કોણ? ચિત્કાર કરે છે વસુદેવ દેવકી. અને કંસે દીકરીને લઈને જ્યાં પથ્થરની શિલા ઉપર પછાડવા જાય, એકદમ માં દુર્ગા હાથમાંથી છટકી, માથામાં લાત મારી, 8 ભુજાવાળી મહાકાળી રૂપે દર્શન દીધા. મૂર્ખ, તને મારનારો તો ક્યાંય પહોંચી ગયો, તું શું મને મારવાનો હતો? આટલું કહીને યોગ માયા અદ્રશ્ય થઈ ગયા. કંસને થયું કે 8મો હાથમાં નો આવ્યો, પણ મને મારનારો જ્યાં ત્યાં પહોંચ્યો છે એનો અર્થ એ છે કે ક્યાંય ને ક્યાંય બાળક સ્વરૂપે છે. બધા પોતાના અસુરોને ભેગા કર્યા, જાઓ નગરે નગરે ગામડે ગામડે ઉપવનમાં નેહડાઓમાં જ્યાં જ્યાં નાના નાના બાળકો દેખાય પકડીને મારો, મને મારનારો મરી જાય. મૂર્ખને ખબર નથી કે તો કાળનો કાળ છે, તારાથી કાંઈ ન થાય. એ જેની રક્ષા કરે ને એને તું કાંઈ ના કરી શકે. ભયંકર અત્યાચારનું વાતાવરણ, ભયંકર ત્રાસવાદ. વાલા ભક્તજનો, તમને પહેલગામમાં આપણા આટલા ભાઈ બહેનોની હત્યાઓ થાય, આપણા કાળજા કંપે છે. તો એ વખતે તો આનાથી અનેક ગણા બાળકોની હત્યાઓ થઈ છે. મને આજે પ્રાગટ્ય વખતે કહેતા આનંદ થાય છે. સિંહ જેવો પુરુષ આપણો નરેન્દ્રભાઈ મોદી, જેની ગઈકાલે જન્મદિવસ હતો, એણે સંકલ્પ લીધો, અમારી બહેનોના સિંદૂર ભૂસ્યા એને હાવ ભૂસી નાખીશ. અને 5 દિવસમાં તો ભૂસી નાખ્યા. આ નરવીર ભારત દેશને મેળવ્યા છે. ભગવાન કૃષ્ણ પણ એ જ પ્રતિજ્ઞા લઈને આવ્યા છે, આ બધાને મારીશું. ગોકુળ બ્રાહ્મ મુહૂર્ત થયું એટલે સૂર્યોદય થવાને હજી 1 કલાકની વાર છે. નંદ બાબાને સ્વપ્ન આવ્યું, મોટી ઉંમર છે, દીકરો નથી. મનમાં થયું કે મારે દીકરો નથી. ત્યાં તો સ્વપ્નમાં એવું બાળક દેખાયું, એવું જાડુ રાભડા જેવું, આભલા જેવા ગાલ, બાબા બાબા બા, અરે આવો દીકરો મને ક્યારે થશે? ત્યાં તો આંખ ઉઘડી ગઈ. એમ ભગવાન પ્રસૂતિ ગૃહમાં જશોદા સુતા છે, એને ઊંઘ આવી ગઈ છે. ભગવાન કૃષ્ણ જાગે છે. ભગવાનને થાય છે કે હું અહીં આવ્યો, પણ આ બધા ઊંઘણસી હજી જાગતા નથી, હું મેડા કરવા. અને એ જ વખતે જશોદા જાગાન લાલાને જોયાન હાથ કર્યો, સુનંદા, દાસીનું નામ, એ સુનંદા, હા મૈયા, છોરો ભયો, છોરો. અરે ગાંડી થઈ ગઈ સુનંદા.
એકદમ દોડી બાબા સામે મળ્યા. बाबा बधाई है क्या है जशोदा को छोरो भयो है. અને નંદ બાબા એવા રાજી થઈ ગયા. ગળામાં મોતીની માળા, એક એક મોતી 1.5 લાખનું, એ મોતીની માળા પહેરાવી દીધી. સુનંદાને પણ ઊભી કોણ રહી. ગોકુળની ગલીએ ગલીએ છોરો ભયો, જશોદા કો છોરો ભયો. ગોપીઓ દોડ્યા, ગોવાળો દોડ્યા, ઓલા વાછરડાઓ હંભા હંભા કરે, ઠેકડા મારે, નાચે, ગાયો રંભારો કરી રહી છે. આકાશમાં બધા દેવતાઓ ભેગા થઈ રહ્યા છે. વન દેવતાઓ કોયલ મયુરોના રૂપ લઈ ટહુકાર કરી રહ્યા છે. આખું વન ગુંજી રહ્યું છે ભગવાનની વધામણીમાં. ગોવાળો બધા દોડ્યા, માથે પાઘડિયું, હાથમાં લાકડીઓ, ખંભે ધાબળીઓ, અને એક હાથમાં ગોરસના માઠ, અને એ અસલ ગાયુના ગોરસ હળી ઊભી રહી જાય એવા. એમાં કેસર ઘોડા, સાકર ઘોડા, ગોવાળિયાઓ દોડ્યા. અને ગોપીઓની તો વાત જ જવાની. એવી બાવરી બની ગઈ, ભાન નથી રહ્યું. એને આંખનું કાજળ ગાલમાં ગયું, કાનના કુંડળ નાકમાં પહેર્યા, આ કેળના કંદોરા હતા એ ગળે બાંધ્યા, અને ગળાના હાર કેળે બાંધ્યા. એની વેણીમાંથી ફૂલડા ખરતા જાય. ગોપીઓ ગાંડી થઈ ગઈ. ચારે બાજુ જય ઘોષ ઉઠો જાય, છોરો ભયો, છોરો ભયો.
ચમકીની નથડી રે વીરો મારો લેવાલો એ વીરા લઈને વેલો આવજે રે માંડવ્યા મારે ઘેર બેઠા એવા દલડી વરસી રે સરોવર છલી વળા મથુરામ ખેલ ખેલિયા ઓ કાન ક્યાં રામી આવ્યા મથુરામાં ખેલ ખેલિયા ઓ કાન ક્યાં રામી આવ્યા માતાનું મુગટ ક્યાં મેલી આવ્યા માતાનું મુગટ ક્યાં મેલી આવ્યા નો કંદોરો કામ કિયા પેડ નો કંદોરો રે કામ કિયા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રવિયા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમ્યા મારો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી
માથે છે યમુનાજીની હેડ રે ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળ રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી લીધો મણિયારા કેરો કેવું તો તન વારી જાવું રે મણિયારા श्याम रमे जन रंग भर श्याम रमे जन रंग भर सौंदर्य रंग भर सौंदर्य श्याम रमे जिन रंग भर सौंदर्य